પંચમહાલથી નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના ચકચારી કૌભાંડમાં 2 આરોપીની અટકાયત કરવામાં આવી છે। ફરાર મુખ્ય આરોપી તુષાર ભટ્ટને પોલીસે ઝડપી પાડ્યો। તુષાર ભટ્ટને 7 લાખ રોકડ આપનાર આરિફ વોરાની પણ અટકાયત થઈ છે। બંને આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે છે। પોલીસ અધિક્ષક કચેરી ખાતે બંને આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરાઈ છે। ચોરી કૌભાંડ મામલે ફરાર 2 આરોપી તુષાર ભટ્ટ અને આરિફ વોરાની પંચમહાલ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે। સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે તે પ્રમાણે આ કૌભાંડના 2 જે મુખ્ય આરોપી કહી શકાય કે તુષાર ભટ્ટ કે જેની ગાડીમાંથી 7 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા અને તેને આ 7 લાખ રૂપિયા આપનાર આરિફ વોરાની પંચમહાલ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે। બંને જે આરોપી છે તેઓને પંચમહાલ જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે લાવવામાં આવ્યા છે અને હાલ તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। આ બંનેની પૂછપરછ દરમિયાન આ સમગ્ર જે નીટ પરીક્ષાની ચોરી કૌભાંડ જે મામલો છે તેની અંદર ચોંકાવનારા ખુલાસા સામે આવે તેવી પ્રબળ શક્યતાઓ જોવાઈ રહી છે। ઇલેક્ટ્રોનિક ગેજેટ જે મળી આવ્યા છે, મોબાઈલ જે મળી આવ્યા છે, મોબાઈલની અંદરથી પણ હજુ વધુ ચોંકાવનારા જે ખુલાસા છે તે થઈ શકે છે અને મોટા જે માથા છે તેઓના નામ પણ આવી શકે છે તેવી પ્રબળ શક્યતાઓ પોલીસ પણ સેવી રહી છે। નિકુંજ પટેલ, TV9 પંચમહાલ।